સાયકાના સરપંચ તરીકે જયવીરસિંહ રાજ અને વડોદરા ગામે રંજનબેન પરમાર વિજયી બન્યા। વાગરા તાલુકાના 2 ગામોની યોજાયેલ ચૂંટણીની મતગણતરી વાગરાની કુમાર શાળામાં હાથ ધરાઈ હતી। ચૂંટણી પંચે કાયદો અને વ્યવસ્થાના ભાગ હેઠળ મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો। વાગરા તાલુકાના 2 ગામ સાયખા અને વડોદરાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી। ઉદ્યોગનગરીથી ઘેરાયેલી બંને ગ્રામ પંચાયતની ચૂંટણી જીતવા ઉભેલા મૂર્તિયાઓએ ગ્રામ પંચાયત ઉપર જીત હાંસલ કરવા ભારે દોડધામ કરી મૂકી હતી। જો અને તોની સંભાવના વચ્ચે ઉમેદવારોની હાજરીમાં કુમાર શાળાના સ્ટ્રોંગ રૂમ ખોલી મતપેટીઓ ગણતરી રૂમમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ઉમેદવારો અને ચૂંટણી એજન્ટની ઉપસ્થિતિમાં મતપેટીઓનું સીલ તોડીને મતપત્રોને બહાર કાઢીને વોર્ડ પ્રમાણે અલગ અલગ કરવામાં આવ્યા હતા। સાયખાની વિકાસ પેનલના 8 પૈકી 7 સભ્યોની જીત પણ થવા પામી હતી, જ્યારે વોર્ડ નંબર 2ના ઉમેદવાર 2 મતથી અને વોર્ડ નંબર 8નો ઉમેદવાર માત્ર 1 મતથી જીત થઈ હતી। સરપંચ પદ માટે 3 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો, જેમાં જયવીરસિંહ રાજ વિજેતા થયા હતા અને તેમના સમર્થકોએ ફટાકડા ફોડીને હાથ દોરા કરીને જીતની ઉજવણી સાથે જયવીરસિંહને વધાવી દીધા। બીજી તરફ વડોદરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 2 પેનલ વચ્ચે રસ્સાકસીનો જંગ જામ્યો। બે પેનલના 4 સભ્યો ચૂંટાયા અને સરપંચ પદ રંજનબેન પરમાર તેમના હરીફ ઉમેદવાર ઉર્મિલાબેન પરમારને હરાવી જ્વલંત વિજય મેળવ્યો હતો।